નમસ્કાર। ભાવનગર શહેરના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ શ્રી બુધાભાઈ પટેલ દ્વારા હર વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરમાંથી તેમજ જિલ્લામાંથી વિધવા ત્યક્તા તેમજ નિસહાય બહેનોને ચાર ધામની યાત્રા કરાવી એક ખૂબ જ વર્ષોની પરંપરા મુજબ વિધવા ત્યક્તા અને નિસહાય મહિલાઓને ચાર ધામની યાત્રા કરાવતા અને ગોહિલવાડનું નામ રોશન કરાવતા સન્માનીય શ્રી બુધાભાઈ પટેલ આવનાર દરેક બહેનોનું વાસ્તવિક ગાજતે કંકુ ચાંદલો કરીને ભવ્ય સ્વાગત કરાયું તેમજ તેમને કેસરીય ખેપ આપીને યોગ્ય જગ્યાએ બેસાડવામાં મદદ કરી। ભાવનગર શહેરનું ખૂબ જ જૂનું અને દયા ભાવના માટે જાણીતું નામ એવા શ્રી બુધાભાઈ પટેલ તરફથી ભાવનગર શહેર તેમજ જિલ્લાની મહિલાઓ અંદાજે 1000 થી સંખ્યામાં કે જે મહિલાઓ વિધવા હોય, નિસહાય હોય કે પછી ત્યક્તા હોય તેવી 1000 મહિલાઓને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ બુધાભાઈ દ્વારા જગન્નાથપુરી દર્શન, અયોધ્યા શ્રી રામજીના દર્શન, મહાકાલેશ્વર મહાદેવના દર્શન તેમજ મહાપ્રભુજી પ્રગટ્ય સ્થળ શ્રી ચંપારણ્ય જેવા ધાર્મિક સ્થળે એક સ્પેશિયલ ટ્રેન દ્વારા રેલવે માર્ગે તમામ 1000 હાજર મહિલાઓને તમામ સુવિધાઓ સાથે નિર્દોષ ભાવે દર્શન કરાવશે। 1000 નિસહાય મહિલાઓને ટ્રેનમાં જ 3 સમય એટલે કે સવાર, બપોર અને રાત્રે સમયસર પોતાની જ સીટ બેઠા બેઠા જમવાનું વ્યવસ્થા કરી આપવામાં આવશે। યાત્રા દરમિયાન તમામ ખર્ચ બુધાભાઈ પટેલ પોતાના સિરે રાખશે। આ શુભ કાર્યમાં સહભાગી થવા માટે ભાવનગરના શહેરના નવનિયુક્ત પશ્ચિમના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા પણ હાજર રહ્યા હતા। કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રેલવે એન્જિનને કંકુ તિલક સાથે શ્રીફળ વધાવીને ગાડીને લીલી ઝંડી આપી હતી। આથી શ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય માટે માત્ર ને માત્ર ગોહિલવાડના વાસીઓ જ કરી શકે। અશ્વિન સોલંકી, ડીડી ભારતી ન્યૂઝ, ભાવનગર, ગુજરાત।